સૌથી વધારે સમસ્યા ઉપજાવનારા બે પ્રિપોઝિશન એટલે ક્યાં? તો કે અમંગ અને બિટવીન. અમંગ ક્યારે આવે, બિટવીન ક્યારે આવે? બંને કોઈકની વચ્ચે છે એવું જ દર્શાવવાનું હોય છે. તો આજે એની આપણે ચર્ચા કરીએ. તો અમંગ જે છે તે ઘણામાં વચ્ચે છે અને બિટવીન જે છે તે શું કીધું છે કે બે ની વચ્ચે. કોઈક બે ની વચ્ચે હોય ત્યારે બિટવીન આવે અને ઘણા બધાની વચ્ચે હોય ત્યારે શું આવે છે? તો કે અમંગ. તો એ જો આ બોલની વાત કરીએ તો આ બોલ જે છે તે આ ઘણા બધા બોલની વચ્ચે પડેલો છે. આ 1 નંબરનો બોલ. તો ત્યારે શું વપરાય? અમંગ વપરાય છે. જો એક્ઝામ્પલ અહીંયા અર્થ શું કહે છે? અમંગ મીન્સ ઇન ધ મિડલ ઓફ અ ગ્રુપ ઓર ક્રાઉડ ઓર ઓફ થિંગ્સ. ગ્રુપની વચ્ચે હોય અથવા તો ટોળાની વચ્ચે હોય ત્યારે અમંગ વપરાય છે. બરાબર. એક્ઝામ્પલ ધ યલો બોલ ઇઝ અમંગ ધ અધર બોલ્સ. આ યલો બોલ જે છે તે આ બીજા બોલની વચ્ચે પડેલો છે. તો આ ઘણા બધાની વચ્ચે. પછી ધ સ્મોલ ટ્રી ઇઝ અમંગ ધ લાર્જ ટ્રી. નાનું વૃક્ષ જે છે તે મોટા વૃક્ષની વચ્ચે છે. તો આ રીતે બિટવીનની વાત કરીએ. બિટવીન મીન્સ એટ અ પોઈન્ટ ધેટ ઇઝ અ ઇન્ટરમીડિયેટ ટુ થિંગ્સ. કોઈ પણ બે વસ્તુની વચ્ચે હોય ત્યારે શું આવે છે? તો કે બિટવીન આવે છે. જોજો આ પહેલું એક્ઝામ્પલ ધ ટેડી બિયર ઇઝ બિટવીન પ્લાન્ટ્સ એન્ડ બુક્સ. પ્લાન્ટ્સ અને બુકની વચ્ચે શું છે? તો કે ટેડી બિયર છે.